નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર પર એક નજર। બ્રિટનમાં સંસદ બહાર આતંકવાદી હુમલો, એક પોલીસ અધિકારી સહિત 5ના મોત, 40 ઘાયલ। ભારતે કરી હુમલાની આકરી નિંદા। આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં બ્રિટન સાથે હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। જીએસટી હેઠળ તમામ સેઝ અને સરચાર્જની સમાપ્તિ માટે માર્ગ પ્રશસ્ત કરવા કસ્ટમ અને એક્સાઇઝ સુધારા વિધેયકને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। મેઘાલય મિઝોરમ વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગને તથા શિક્ષણ અધિકાર સુધારા વિધેયકને પણ અપાઈ મંજૂરી। ગુજરાત વિધાનસભાએ શિક્ષણ સંબંધી 6 જેટલા વિધેયકોને આપી લીલી ઝંડી। બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી, ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને વધુ 4 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપતું ગુજરાત। ખાનગી યુનિવર્સિટી સહિતના વિધેયકો રચનાત્મક ચર્ચા બાદ પસાર। વલસાડના પોલીસ કોન્સ્ટેબલને 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતી એસીબી। અકસ્માતની ફરિયાદમાં પંચનામું અને મદદ કરવા લાંચની માંગણીના પગલે એસીબીએ છટકું ગોઠવી આઝાદ ચોકીમાં જ પકડતા પોલીસ બેડામાં ચકચાર। 8મી એપ્રિલે ગુજરાતની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન। ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, બેંક વસૂલાત, લગ્ન સંબંધિત, મજૂર વિવાદ, જમીન સંપાદન, મહેસૂલી, દીવાની વગેરેને લગતા દાવાઓ માટે લોક અદાલતનો વ્યાપક લાભ લેવાની કરાઈ છે અપીલ। આજે શહીદ દિને ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને કૃતજ્ઞ રાષ્ટ્રની ભાવભીની શ્રદ્ધાંજલિ। ગુજરાત ભાજપા યુવા મોરચા દ્વારા વીરાંજલિ અર્પવા 10 સ્થાનોએ શહીદ કૂચ। અમદાવાદમાં યોજાયેલી કૂચમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખાસ ઉપસ્થિતિ। સમાચાર વિગતવાર। બ્રિટનની સંસદ બહાર એક આતંકી હુમલો થયો છે। આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા। આતંકી હુમલામાં 40થી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે। સંસદની બહાર એક શખ્સે ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારી પર ચાકુ હુલાવી દીધું હતું। જોકે અન્ય પોલીસ અધિકારીઓએ આ આતંકીને ઘટના સ્થળે જ ઠાર માર્યો હતો। આતંકવાદી સંગઠનનો હાથ હોવાના સત્તાવાર અહેવાલો બ્રિટન પોલીસે આપ્યા છે। સાથે જ અન્ય બનેલી એક ઘટનામાં એક કારના ચાલકે વેસ્ટમિનિસ્ટર બ્રિજ ઉપર ચાલી રહેલા રાહદારીઓને અડફેટે લીધા હતા। 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અનેક ઘાયલ થયા હતા। લંડનમાં થયેલા કથિત આતંકવાદી હુમલાઓના વિશ્વભરમાં પ્રત્યાઘાતો પડ્યા છે। બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ જણાવ્યું હતું કે તેમને પોતાના પોલીસ દળ પર ગર્વ છે। બ્રિટન આવા હુમલાઓથી ડરશે નહીં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બ્રિટન સંસદ પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે। તેમણે મૃતકોના પરિવારજનોને ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના કરી હતી તથા ઈજા પામેલાઓ ઝડપથી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરી હતી। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લંડનમાં નિવાસ કરી રહેલા ભારતીયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ તથા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પણ બ્રિટનને શક્ય તેવી તમામ મદદ કરવાની ખાતરી આપી છે। કેબિનેટે જીએસટીનો અમલ કરવા માટે વસ્તુઓ તથા સેવાઓ પર સરચાર્જ હટાવવા કસ્ટમ્સ તથા એક્સાઇઝ કાયદામાં સુધારાઓને મંજૂરી આપી છે। આ સિવાય કેબિનેટે શિક્ષણ અધિકાર સુધારા સંબંધિત એક બિલને પણ મંજૂરી આપી છે, જે મુજબ હવે બિનતાલીમ શિક્ષકો દ્વારા પ્રશિક્ષણ લેવાનો સમયગાળો વર્ષ 2019 સુધી વધારવામાં આવ્યો છે, જે અગાઉ વર્ષ 2015 સુધી જ મર્યાદિત હતો। મેઘાલય તથા મિઝોરમ વચ્ચે 403 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણને પણ લીલી ઝંડી અપાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। આ રાજમાર્ગ બનવાને કારણે મ્યાનમાર સુધી જવાનો રસ્તો એકદમ સરળ થઈ જશે તથા અનેક બેરોજગારોને રોજગારીની નવી તકો પણ મળશે। ચૂંટણી પંચે અન્ના દ્રમુકના ચિહ્ન 2 લીલી પાંદડીને જપ્ત કરી લીધું છે। આગામી આરકે નગર વિધાનસભાની ચૂંટણીઓમાં શશિકલા તથા પનીરસેલ્વમ બેમાંથી કોઈ પણ પક્ષ પાર્ટી ચિહ્નોનો ઉપયોગ કરી શકશે નહીં। સ્વર્ગસ્થ જયલલિતા બાદ એઆઈએડીએમકે પર હાવી થવા મથતા શશિકલા કેમ્પને ચૂંટણી પંચના આ આદેશથી ઝટકો લાગ્યો છે, તો પૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વમ પણ આ આદેશથી હતાશ થયા છે। ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંને પક્ષોને જુદા જુદા ચિહ્ન મળી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં જૂના ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં।
ગુજરાત વિધાનસભામાં ગઈકાલે 6 અલગ સરકારી વિધેયકો ચર્ચા અને મતદાન માટે રજૂ થયા હતા, જેમાં બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી વિધેયક, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન સુધારા વિધેયક, ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિધેયક, ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત મેરીટાઈમ બોર્ડ સુધારા વિધેયક તથા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વિતીય સુધારા વિધેયક વગેરેનો સમાવેશ થાય છે. મોટાભાગે શિક્ષણને લગતા જ વિધેયકો હોવાથી ગૃહના બંને પક્ષના સભ્યોએ ચર્ચામાં ભાગ લઈને તેમાં મહત્વના સૂચનો કર્યા હતા, જે બાદમાં ગૃહે પસાર કર્યા હતા. રાજકોટ ખાતે 14 ફેબ્રુઆરીએ બોમ્બ મૂકવાના કેસમાં ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે મકાન બહારથી બોમ્બ મળ્યો હતો એની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મકાનની બાબતે સબક શીખવાડવાના હેતુથી બોમ્બ પ્લાન્ટ કરવાનું કાવતરું ઘડનાર સંખ્યાબંધ આરોપીઓની ધરપકડ કરી હતી. તો આ બાજુ ગુજરાત એટીએસે અમદાવાદમાંથી રાજસ્થાનના ગેંગસ્ટર અને દાઉદ ગેંગના સાગરિત શરીફ ખાનના ભત્રીજા દાઉદ પઠાણની ધરપકડ કરી અને રાજસ્થાન પોલીસને સુપરત કર્યો હતો. चित्तौड़गढ़ डिस्ट्रिक्ट का जो निम्बाहेड़ा कोतवाली पुलिस स्टेशन है, इनमें ये 302, 307 मतलब कि मर्डर और अटेम्प्ट टू मर्डर के ऑफेंस में ये वांटेड है. तो कैसे भी करके पकड़ो. तो वो बहुत डेस्परेट क्रिमिनल है. और शरीफ खान जो एसके के नाम से जाना जाता था और अहमदाबाद में बहुत सारे ऑफेंसेस किए हैं. ये अब्दुल वहाब लतीफ गैंग का वो था एसोसिएट. इनके ये शरीफ खान का वो पितराई भाई है. और चित्तौड़ के एसपी को भी हमने इन्फॉर्म किया है. वहाँ से राजस्थान पुलिस भी इधर आ गई है और इनका परीक्षण ले रही है. વલસાડની આઝાદ ચોક પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શબ્બીર શેખ એસીબીના હાથે 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. બનાવની વિગતો અનુસાર ફરિયાદીના ભત્રીજાની બાઇક અકસ્માત મુદ્દે પંચનામું કરવાનું હતું. પંચનામું કરવા તથા તપાસમાં મદદ કરવા માટે કોન્સ્ટેબલ શબ્બીર શેખે ફરિયાદી પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી, જેના અનુસંધાને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. સુરત એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ શેખનાઓએ 10,000 રૂપિયાની લાંચની માંગણી કરેલી છે, જેઓનો કેસ કરી અને 10,000 રૂપિયા લાંચ માંગી, જેને રિકવર કરવામાં આવેલ છે. વલસાડમાં એક એક્સિડન્ટનો ગુનો બનેલો, જે ગુનાની તપાસમાં અને પંચનામામાં રાહત આપવા માટે એમણે લાંચની માંગણી કરેલી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના આદેશ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની તમામ અદાલતોમાં આગામી 8મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોમાં ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, બેંક વસૂલાત, લગ્ન સંબંધિત, મજૂર વિવાદ, જમીન સંપાદન જેવા અનેક મુદ્દાઓ જે ગૂંચવાડામાં પડ્યા હોય તેનું નિરાકરણ લાવવામાં આવે છે, જેના કારણે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પડતર દાવાઓના નિકાલ માટે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય લોક અદાલતોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં લોક અદાલતો દ્વારા 3 લાખ કરતાં વધુ કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ વર્ષે 11મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 94,300 જેટલા કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવ્યો હતો. આજે દેશભરમાં શહીદ દિવસ મનાવાઈ રહ્યો છે. શહીદ વીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને કૃતજ્ઞ રાષ્ટ્ર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપા યુવા મોરચા દ્વારા શહીદ વીરોને વીરાંજલિ આપવા 10 જેટલા સ્થળોએ કૂચનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે યોજાયેલ કૂચમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહીને યુવાનોને દેશ ખાતર પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોમાંથી રાષ્ટ્રભક્તિની પ્રેરણા લેવા આહવાન કર્યું હતું. ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ કૂચમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ઉપરાંત સુરત અને નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં કૂચનું આયોજન કરાયું છે.
અભ્યાસ પૂર્ણ થયા બાદ આંખોમાં અનેક પ્રકારની આશાઓ લઈને નોકરી શોધનાર યુવાનો માટે ગુજરાત સરકારના શ્રમ વિભાગ સંચાલિત રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર અંતર્ગત મોડેલ કરિયર સેન્ટર અને મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા ગઈકાલે અમદાવાદમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં સર્વિસ સેક્ટર, ટ્રેડિંગ સેક્ટર, બેન્કિંગ સેક્ટર વગેરેમાંથી વિવિધ કંપનીઓ ઉપસ્થિત રહી હતી. ઉપસ્થિત યુવાનો માટે રજીસ્ટ્રેશન કરાવીને તુરંત જ ઇન્ટરવ્યૂ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 2066 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી બાદ 197 લોકોને સ્થળ પર જ અપોઇન્ટમેન્ટ લેટર આપી દેવાયા હતા. મેં પહેલી વાર જ ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને મને એરટેલ સ્ટોર માટે જોબ મળી ગઈ છે અને મને સ્ટાર્ટિંગમાં એટલી ખુશી છે કે 8000 મારા માટે સૌથી વધારે કહેવાય અને મને સારી જોબ મળી એના માટે હું બધાનો ખૂબ ધન્યવાદ કરું છું. મેં એપ્લાય કરી સેલ્સ એક્ઝિક્યુટિવ યુરેકા ફોર્સમાં. કચેરીમાં જે પણ અધિકારી છે એ લોકોને ખૂબ ખૂબ આભાર કે આ લોકો જોબ મેળો કરે છે, ભરતી મેળો કરે છે. આ તો સતત આ રીતે ચાલુ રાખે તો બીજા જે બેરોજગાર યુવાનો છે એમને જોબ મળી રહે. ટોટલ 20 કંપનીઓ આજે ઉપસ્થિત છે. 3000 રોજગાર કચેરીમાં રજીસ્ટર યુવાનોને જાણ કરવામાં આવી છે. ખાસ કરીને આજે સેલ્સ ઓફિસર, સેલ્સને લગતા જે કસ્ટમર કેરના એક્ઝિક્યુટિવ્સ અને બેંકમાં જે ઓફિસર જેમાં HDFC બેંક, ICICI બેંક આવી મોટી મોટી નામાંકિત કંપનીઓને પણ અમે આમંત્રણ આપ્યું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં ટાગોર હોલ ખાતે પેન્શન ડે ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી 900થી વધુ વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પેન્શનર્સ માટે કાર્યરત આ સંગઠનમાં 4000થી વધુ લોકો જોડાયેલ છે. ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વિષય નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્ષે પણ પેન્શનર્સ ડેની ઉજવણી કરી રહ્યા છે. કારણ કે આ દિવસે એક સુપ્રીમ કોર્ટનું એક મહત્વનું ડિસિઝન આવ્યું છે જેના લીધે સર્વ પેન્શનર્સ ભાઈઓના હકોને રક્ષણ મળ્યું છે અને આ ઉત્સવ આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે. એ ઉપરાંત જેટલી પણ અમુક હોસ્પિટલ્સ અમારે ત્યાં પેનલ થઈ હોય એની પણ વિશેષ માહિતી અમે આપીએ છીએ કે જે એનો લાભ લઈ શકે. અને એ સિવાય પણ ખાસ કરીને ગામડાના લોકોને પેન્શન મેળવવામાં ખૂબ તકલીફ પડતી હોય છે તો એમને બી અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. ભારતીય ટીમના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં તથા મેચની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. BCCIએ રકમને 2 ગણી કરી છે અને નવો કોન્ટ્રાક્ટ અમલી કર્યો છે. ગુજરાતના ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા ઉપરાંત મુરલી વિજયને શ્રેષ્ઠ પ્રદર્શનના ઇનામ રૂપે A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે. જે મુજબ તેમને વાર્ષિક 2 કરોડ રૂપિયા મળશે. મેચની રકમ 1 ઓક્ટોબર 2016થી લાગુ કરાશે. અત્યારે ગ્રેડ A ના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા, જ્યારે ગ્રેડ B તથા ગ્રેડ C માં સામેલ થયેલા ખેલાડીઓને વાર્ષિક 60 લાખ તથા 35 લાખ મળતા હતા. ગ્રેડ A ના ખેલાડીઓને વાર્ષિક 2 કરોડ રૂપિયા મળશે. નવા કોન્ટ્રાક્ટ મુજબ ગ્રેડ B ના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા અપાશે. ગ્રેડ C ના ખેલાડીઓને દર વર્ષે 50 લાખ રૂપિયા મળશે. ફૂટબોલમાં ભારતે 1 દશક બાદ દેશની બહાર પ્રથમવાર જીત હાંસલ કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય મૈત્રી ફૂટબોલ મેચમાં કંબોડિયાને 3-2થી હરાવી દીધું હતું. રમતગમત મંત્રી વિજય ગોયલે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ભારત તરફથી સંદેશ ઝિંગાન, સુનિલ શેત્રી તથા JJ લાલ પેકવાએ ગોલ કર્યા હતા. બેંગલુરુના હ્યુગેન્સન લિંગદોહ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતે આશરે 12 વર્ષ બાદ ફૂટબોલમાં કોઈ આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચમાં ભાગ લીધો હતો. 2019 એશિયન કપ ક્વોલિફાયર અગાઉ ભારત માટે આ જીત ખૂબ મહત્વની છે. એશિયા કપ ક્વોલિફાયરની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો મંગળવારે મ્યાનમાર સાથે થશે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.